હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અમારી સવાર થઈ ગઈ છે. અમારે સવારે જાગીને પેલું કામ ખાવાનું બનાવવાનું, કારણ કે ગેસના બાટલાની તકલીફ છે, એટલે હવે રોજ આવું ખાવાનું થાય, કારણ કે ગેસનો બાટલો નથી મળતો અને મારી મમ્મી ગેસ ના પાડે ચલાવવાનું, એટલે આપણે પેલા બનાવવાની આજે સવાર. લીંબુનો રસ એને થોડુંક નાખવાનું, ટમેટા સોસ, કારણ કે ચટણી છે નહીં સેવડાની. પછી એમાં થોડુંક મોરસ નાખવાનું. સવારનો નાસ્તો બને છે કારણ મારે જાગવાનું મોડું હોય. અત્યારે મારા ઘરનું ઓલરેડી બધું કામ થઈ ગયું છે, કપડાં ફ્રી. પછી હું જાગું, મહારાણી છું. પાણી નાખવાનું શીખો તમે બધા છે. સવારે જાગીને આપણું પેલું કામ જઈશે ખાવાનું, ખાઈને પછી બધું કામ થાય. એને તો રીલ પોસ્ટ કર્યા પછી ખાવાનું કરવું. જાગી તો જાવ 7 વાગ્યાની, પણ પથારીની બહાર તો નીકળું 10 વાગ્યા પછી. આમ તો 11 વાગી જ જાય કમસે કમ હું ઘરની બહાર નીકળું ત્યાં રૂમની બહાર. આજે તો ગેસ ચડાવવાનો નહોતો એટલે આપણે મસૂર આમાં નાખ્યું છે ચોખાનો ચેવડો, સીંગના દાણા, સેવમરા, કાંદા, ટમેટા, કોથમીર અને કેરી હતી અમારા ઘર. પછી કેરી નાખીશ, દ્રાક્ષ નથી ને દ્રાક્ષ નાખું, કારણ કે હમણાં ગેસ વધ્યા છે એટલે કોઈ કઈ લેવું. ચીકુ છે, કઈ ચીકુ ન ખાઈ નહીં. એકલી નથી ખાવાની, પાછું તમને એમ થાય એકલી ડૂબું ખાઈ. અને 3 ભાગ કર્યો તે મારા મમ્મીનો. પછી એક મારા મમ્મીના ફ્રેન્ડ આવે થાય અહીંયા બેસેલો, 2 બાર ગેસ કદાચ 2 આવે તો 3 ભાગ થાય, કદાચ ન આવે તો 2 ભાગ થાય. તો મારો જાજો આવશે, મારી મમ્મી થોડુંક જ ખાય છે. સવારમાં જાગીને પેલું કામ ખાઈને તો જલસો. હું આખો ખા જ કરું, બને જ કરું. ભાઈ મસ્ત થઈ ગઈ છે, રેડી. ચલાવી જાવ ખાવા. સવારે આવું કોણ ખાય? આવું ખાવું નહીં. કોઈ નો ખાય આવું, બધા ચા ભાખરી ખાય, હું ચા ભાખરી નો ખાવું. હવે મારા મમ્મી બનાવે છે રોટલી અને હું કરું છું આરામ. હું આરામમાં છું હમણાં, મને બહુ ચક્કર આવે. મમ્મી હું કેટલું કામ કરું ઘરનું, એને ચક્કર આવતા લાગે. એ ચક્કર આવે છે હે મમતાબેન? બધાને કામ સોર. ઓહે બાપા, ઓ બાપા, હું કામ સોર છું. કેવું કે મારી મમ્મી જીરો. ફાઇનલી રેડી થઈ ગઈ છે આપણે ફેંકી બનાવવાની વસ્તુ. હવે અત્યારે ફેંકી ખાવાની. આજ ખાઈ દઉં ફેંકી. ટાઈટ કેમ ગયું? ફર્સ્ટ ટાઈમ બનાવ શીખું છું. બધું શીખવાનું, પછી સાસરે જઈને પ્રોબ્લેમ નહીં, પછી જ્યાં જાય ઓનલી ફોર ખાવાનું. બટાકા ગેસના બાટલા રામાયણ છે તો તે બનાવું છું. અને રોટલી કાચી.
તો ગાઈસ ફાઇનલી આપણી ફેન્કી ડન થઈ ગઈ કમ્પ્લીટ. ત્યારે વધી જાય આ હું બનાવ્યું એ તો ખાઈને આવે છે ખીચડી ને એવું. મારી બને છે. આ યા બનલો બોલ હવે માર દુખે હું ઢકો છું તો હે માથું દુખે ગાઈસ આજે મારા મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે બેટરી લોસ ડુન 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 એ મમતા બેન અને હું થાકી ગઈ ફેંકી બનાવીને ખાઈને પીનું સુઈ ગઈ હવે એની મજા લોસ થઈ ગઈ એટલે મારે પાછું જવું પડશે શાક ને રોટલી બનાવવા માટે. હવે શાક ને રોટલી બી બનાવવાનું અને વાસણ બી ધોવાના અને આને તો માથું સેડું નંબર વધી ગયા છે એવું લાગે છે. કેમ બતાતું નથી? ભૂખેસ માથું સારકા મારસ. એ બતાવી આવે એકવાર ડોક્ટર ને આપણે કાપોદરા ખબર પડી જાય. આપણે જાઉં માં નીકળી કાલે. હારું હાલો હું રાંધી નાખું. So guys, final full day so ખા પથારી કરી લઈએ. So guys, friends, એક પથારી હવે સુઈ જાય. બાય બાય ટાટા ગુડ નાઇટ. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.